सबसे खतरनाक नदी साबरमती जो अभी उफान पर है। જો આખો બ્રિજ જમ્પ મારે છે, પાણીની સ્પીડ તમે જોઈ શકો છો। હેલો દોસ્તો, એક નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો ફરીથી મળી રહ્યા છે એક નવો વ્લોગ સાથે। તો બસ આજે વ્લોગ એ રીતનો શૂટ કરવાનો છે કે અમારા ગામની નજીકથી એક સાબરમતી નદી નીકળે છે। તો કાલે સાંજે સાબરમતી નદીમાં ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું। તો તમે જોઈ શકો છો અમારા ઘરના આગળના એરિયામાં સાબરમતીનું પાણી આટલું બધું ભરાઈ ગયું છે, તમે જોઈ શકો છો। અને આજે આપણે જવાનું છે, અહીંયા એક બ્રિજ છે સરોડા, તો ત્યાં આગળ બહુ છલકાઈને પાણી જાય છે, તો આપણે જોવા જવાના છીએ। તો વ્લોગની અંદર કન્ટિન્યુ બને રહેજો, ખૂબ જ મજા આવવાની છે। તો કોના કોના ત્યાંથી સાબરમતી નદી નીકળે છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। તો ચલો કન્ટિન્યુ। તો દોસ્તો ફાઇનલી આપણે સાબરમતી જે નદી નીકળે છે અમારા ગામની બાજુમાં એક બ્રિજ છે, ત્યાં આગળ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ। તમે અહીંનો લુક જુઓ ખાલી, सबसे खतरनाक नदी साबरमती जो अभी उफान पर है। ને એવું તણાઈને આવી રહ્યું છે, તમે જોઈ શકો। હું ના બંકો બે આવ્યા છીએ અને અહીંયા તમને પબ્લિક બતાવું ખાલી, તમે પબ્લિક જુઓ ખાલી કેટલી બધી પબ્લિક છે અહીંયા, તમે જોઈ શકો છો। અહીંયા બ્રિજ ઉપર પબ્લિક દેખાય છે। તો ગાઈઝ અહીંયા ખતરનાક પાણી આવ્યું છે અને બ્રિજની નીચે બી એક પુલ છે નાનો, તો નીચે જઈએ જવા દેતા હોય તો અને તમને બતાવું। તો એક નાનો બ્રિજ છે નીચે, એ તમને બતાવું ખાલી, તમે જુઓ આખો બ્રિજ જમ્પ મારે છે, પાણીની સ્પીડ તમે જોઈ શકો છો કેટલી છે। અને પબ્લિક જુઓ ખાલી, શું કહેવું તારું કઈ બંકા? બહુ પાણી આવ્યું ભાઈ, કેવો માહોલ ગરમ કરી નાખ્યો નહીં? માહોલ ગરમ ફૂલ। તો દોસ્તો અહીંયા પાણીનો માહોલ જબ્બર ગરમ થઈ ગયો, કેમ કે ખરેખર બહુ જોરદાર પાણી આવી રહ્યું છે। અને આ પેલા બે બંકાઓ જો અમારા બધા ગામના બંકાઓ, કઈ આ રીતનો લુક આવે છે બ્રિજનો, તમે જોઈ શકો છો। આ બધું ધરોઈ ડેમનું પાણી આવે છે। A few moments later. તો દોસ્તો આપણે કાલે સરોડા બ્રિજે પાણી જોવા ગયા હતા અને પછી ઘરે આવતા રહ્યા હતા અને પછી વ્લોગ એન્ડ કરવાનું ભૂલી ગયો હતો। તો ફાઇનલી આપણે જે વ્લોગ સ્ટાર્ટ કર્યો તો તે આવી ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતનો કંઈક નજારો છે। અત્યારે તો પાણી બી ખતમ થઈ ગયું, તમે જોઈ શકો છો। કાલે અમારા ઘર આગળ પાણી હતું। તો બસ અમારો આ વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો।